કે કદાચ આ દેશનો પુરુષ છે ને પોતાનો રસ્તો ભૂલશે ને તો હજી એ ચાલશે, પણ આ દેશની સ્ત્રી, આ દેશની વીરાંગનાઓ પોતાનો રસ્તો ભૂલીને તો આખા હિન્દુસ્તાનનો નકશો ભૂસાઈ જશે. એક નાનકડી દીકરી હતી અને થોડી મોટી થઈ ને એટલે એમના કોઈ ઘર પરિવારે એમના એ દીકરીને કહ્યું કે બેટા, તારો જ્યારે જન્મ થવાનો હતો ને ત્યારે તારી માં છે ને માંડ માંડ મૃત્યુમાંથી બચી છે. એટલે દીકરીએ માને પૂછ્યું, હે માં, એ કે સાચી વાત? એની મા એમ કે છે કે હા, હું માંડ માંડ બચી છું, પણ બેટા અત્યારે કે હું મરી જાઉં તો એ 12 વર્ષની દીકરી એમ કે છે કે માં, તું ન જીવે ને તો મારે નથી જીવવું. પણ આ 10 કે 12 વર્ષની દીકરી હોય ને, હજી એને સંવેદનાઓ છે, પણ આ 15, 17, 18, 20 કે 22 વર્ષની દીકરી થઈ જાય અને મા એમ કે હું મરી જાય તો એ કાંઈ આપણને ફેર નથી પડતો. આ ખાસ કાર્યક્રમ એટલા માટે છે. આ દુનિયાનો ખંપીધર ગમે એવો બાપ હોય ને 2 જ વખત રડે. એક એને દીકરો એના ઘરમાંથી વૃદ્ધાવસ્થાએ કાઢી મૂકે, દીકરો તર છોડે ત્યારે, અને બીજું કે દીકરી ઘરને છોડે ને ત્યારે. પણ અહીંયા